સ્ટેટિક ફ્લુઇડની વાત કરી નાખી. હવે જે ચર્ચા કરવાની છે ભાઈ ઈ છે ડાયનેમિક ફ્લુઇડની. મતલબ કે કોઈ ગતિ કરતું તરલ હોય તો એની પર શું શું વસ્તુ ઇફેક્ટિવ થઈ જાય કે એની અમુક વાતો જે છે અમુક એના વહનના પ્રકાર એ બધી ચર્ચાઓ છે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી ગયા. હવે એનાથી આગળ કે ભાઈ કોઈ વહેતું પાણી હોય અથવા કોઈ વહેતું તરલ હોય એનું પ્રેશર માપવા માટે વહેતા તરલનું પ્રેશર માપવા માટે શું શું કરી શકાય. પછી બીજી ઘણી બધી રાશિઓની ચર્ચા છે એ આજે આપણે કરવાની છે. તો એની અંદર બેરોમીટર જેની એક સામાન્ય રચના છે જે તમે બધા જાણો છો એની જેમ કે એક પાત્રની અંદર અમુક હાઈટ સુધી પાણી કે લિક્વિડ ભરેલું હોય અને આ જે ટ્યુબ નળી છે આ જે કાચની જે પાતળી અમસ્તી નળી છે એની અંદર h ઊંચાઈ સુધી કંઈક પારો અથવા તો બીજું કોઈ પણ એક લિક્વિડ ભરેલું હોય તો તમે અહીંયા જોઈ શકશો ભાઈ કે બિંદુ A અને બિંદુ B પાસેનું પ્રેશર કેટલું થાય. તો કે જો આ પાત્રની સપાટી પર કુલ પ્રેશર કેટલું જોઈ હોય ખાલી વાતાવરણનું દબાણ છે એ છે ને. પણ જો એનું બિંદુ અહીંયા હોત ને તો હું તા PA+ એટલું પ્રેશર એટલા તરલ સ્તંભનું પ્રેશર બરાબર. તો આ બંને બિંદુ ઉપર દબાણ છે ને એ સમાન હશે એમ કહેવાશે. હવે સમાન ક્યારે થશે કે જ્યારે આ હાઈટ જે છે એ હાઈટના કારણે પ્રેશર અને આ વાતાવરણનું પ્રેશર બંને ઇક્વલ બેલેન્સ થાય ત્યારે થાય. મતલબ કે આપણે જે ગેજ દબાણનું સમીકરણ મેળવ્યું હોય એની જેવી વાત છે કે P - PA = ρgh થશે કે નહીં. મતલબ E બિંદુએ સપાટ બિંદુએ પ્રેશર જોતું હોય તેમાંથી વાતાવરણનું દબાણનું પ્રેશર બાદ કરી નાખો તો E બિંદુએ સર્ટેન પોઈન્ટ પ્રેશર મળે. એની પછી મેનોમીટર ખૂબ જ અગત્યનું સાધન છે ભાઈ કે જ્યારે કોઈ પાઇપની અંદર કોઈ ફ્લુઇડ કોઈ તરલ વહેતું હોય તો એ વહેતા તરલનો એ સમયે E બિંદુએ પ્રેશર માપવા માટે આવું એક મેનોમીટર વપરાય છે. મેનોમીટર એટલે છે શું માનો કે અહીંયાથી તમારે કોઈ પાઇપ જઈ રહી છે એમાં પ્રેશર મારે માપવું છે તો અહીંયા મેનોમીટર જોડવામાં આવે. મેનોમીટરની અંદર પારો ભરીએ આપણે તો જેટલું આનું પ્રેશર હશે એ પ્રેશરને અકોર્ડિંગ અહીંયાની હાઈટ બનશે. હવે આપણે યુટ્યુબના કોન્સેપ્ટ આની અંદર ખૂબ ઘણા બધા જોયા છે. યુ આકારની ટ્યુબમાં આપણે યુ આકારની ટ્યુબ છે હું તમને ઝડપથી રિવાઇઝ કરી દઉં ભાઈ ઝડપથી સમજજો એ શાંતિ કે ભાઈ મારી પાસે પહેલા યુ આકારની ટ્યુબ છે. આ યુ આકારની ટ્યુબમાં માનો કે બે ટાઈપના લિક્વિડ ભરેલા છે. તો માનો કે બે ટાઈપના લિક્વિડ છે એમાં એકબીજામાં ભળતા નથી. અહીંયા અમુક હાઈટ સુધી છે એ પારો ભરેલો હોય અને અહીંયા અમુક હાઈટ સુધી છે એ પાણી ભરેલું છે. તો તમે જોશો ભાઈ કે ખાસ આની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે યુ આકારની ટ્યુબમાં સમાન ઊંચાઈ સુધી પ્રેશર કેવું રહેશે સમાન રહેશે. મતલબ એમ કહી શકું કે આ બિંદુએ પ્રેશર અને પારાના આ બિંદુએ પ્રેશર છે એ સમાન થયું કહેવાશે. મતલબ આનું પ્રેશર P હોય અને આનું પ્રેશર P' હોય તો P = P' થશે. તો આ ભુજામાં વધારાનું દબાણ માપવું હોય તો આ ભુજામાં વધારાનું દબાણ માપવું હોય તો આ જે વધારાની હાઈટ h છે એના આધારે તમે પ્રેશર P' = ρgh કરી નાખો તો તમને આ ભુજાનું આખું પ્રેશર મળી જાય કે નહીં. હવે ઈ પ્રેશરને અકોર્ડિંગ પાણીને કેટલું ઉપર ખસેડશે એ જોવું હોય તો P = પાછા ρgh માંથી તમે h ને સબજેક્ટ કરી લેશો. પણ યુ આકારના કોન્સેપ્ટની અંદર ખાસ એક જ વસ્તુ નોર્મલ મગજમાં રાખવાની કે ભાઈ સમાન ઊંચાઈ સુધી લિક્વિડ ભરેલા હશે તો એની ઘનતા છે એ કેવી થશે સમાન થશે બરોબર. સોરી એનું પ્રેશર જે છે એ કેવું થશે સમાન થશે. ઓકે તો આવું એક મેનોમીટર છે જે મેં કીધું એની જેમ એક આવું કોઈ પાઇપ છે આ પાઇપની અંદરથી કોઈ ફ્લુઇડ તરલ પસાર થઈ રહ્યું છે આની અંદરથી મારે પ્રેશર કેટલું છે એ મારે નોંધવું છે. તો હું અહીંયા મેનોમીટર મૂકું છું અને જેટલી હાઈટ આની વચ્ચે પછી આની અંદર ભરેલું જે કોઈ દ્રવ્ય જો એવું નથી પારો જ ભરેલો હોય મોટાભાગે પારો જ હોય છે પણ કોઈ બીજું લિક્વિડ હોય તો એના આધારે એની ઘનતા જુદી હશે. તો અહીંયા તમે મૂકી નાખશો P - PA = ρgh તો તમને આરામથી આ બિંદુએ પાઇપના આ બિંદુએ તમને પ્રેશર મળી જાય. એવી રીતે પાઇપના કોઈ પણ બિંદુએ તમે આ મેનોમીટર મૂકી દો એની હાઈટ નોંધી લો P - PA = ρgh કરી નાખો એટલે તમને E બિંદુની શું મળી જશે પ્રેશર મળી જશે. ક્લિયર ભાઈ. તો એને રિલેટેડ એક ટેક્સ્ટ એક્સરસાઇઝનો દાખલો લેવો પડ્યો છે. ખૂબ સારો કોન્સેપ્ટ છે એના માટે. તો કે નીચેની આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક મેનોમીટર વાયુનું દબાણ માપવામાં આવે છે. જ્યારે પંપની મદદથી થોડો વાયુ બહાર નીકળે છે કાઢવામાં આવે છે ત્યારે આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે અવલોકન મળે છે. મેનોમીટરનો ઉપયોગ
પારાનું સ્તંભ છે. હવે તો આપણને ખબર જ છે ને કે એક વાતાવરણ દબાણ યાદ હોવું જોઈએ. એક વાતાવરણ દબાણ પારા કેટલા 76 સેન્ટીમીટર ઓફ Hg થતું હતું કે નહીં? તો બધો જવાબ છે ને એ તમારે પારાની સ્તંભ ઊંચાઈની ભાષામાં આપવાનો છે. સિચ્યુએશન શું છે કે આવી એક કોઈ પાઇપ છે એની નથી વાયુ પસાર થઈ રહ્યો છે. હવે ઈ પાઇપમાં ઈ વાયુનો પ્રેશર કેટલું છે એ મારે ફાઇન્ડ કરવું છે. તો પહેલા જ્યારે પ્રેશર માપું છું ને ભાઈ ત્યારે જો અહીંયાથી એટલું તો ગણવાનું નહીં આવે. કેમ નહીં ગણવાનું આવે? કેમ કે આ બંને બિંદુએ પ્રેશર કેવા છે? સમાન છે. હમણાં જ આપણે યુ આકારની ટ્યુબમાં વાત કરી. તો હવે વધારાનું પ્રેશર કયું થયું કહેવાય? આ થયું કહેવાય 20 સેન્ટીમીટર ઓફ Hg. તો કુલ પ્રેશર P - Pa = ρgh થાય ભાઈ. તો ઈ બિંદુએ પ્રેશર P = શું થાય? ρgh પ્લસ Pa. H કેટલી છે? H કેટલી છે એ જગ્યાએ 20 પ્લસ હવે આને આખાને હું 20 સેન્ટીમીટર ઓફ Hg કહી શકું ને ભાઈ. કેમ કે ઘનતા અહીં જો પારાની લો અને g ગ્રેવિટેશન તો અચળ જ રહેશે. તો 20 અને આ કેટલી છે? 76. મતલબ તમને ઈ જગ્યાનું પ્રેશર છે એ કેટલું મળશે? 96 મળશે. પણ કોની? ખાસ 96 સેન્ટીમીટર ઓફ Hg પારાની ભાષામાં. સમજાય છે ભાઈ? બીજો કિસ્સો એમ કહે છે કે હવે થોડો વાયુ બહાર કાઢવામાં આવે ત્યારે આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે થોડો વાયુ બહાર કાઢી લઈએ છીએ ત્યારે પારો જે છે ને જો એની હાઈટ સડનલી ઘટી જાય છે. તો તમે અહીં સમજી લો કે આટલી હાઈટ જે છે અહીંયા તો પ્રેશર કેવું છે? સમાન છે કે નહીં? તો વધારાની આ સેન્ટીમીટર આની હાઈટ એટલે 18 છે. તો સેમ આની જેમ જ તમે કરો P - Pa = ρgh કરો તો એમાં તે P = ρgh plus Pa. તો ρgh અહીંયા કેટલું છે? 18 છે. પણ 18 સેન્ટીમીટર ઓફ Hg ને કીધું જે માને હું કહી દઈશ પારાની ભાષામાં 18 સેન્ટીમીટર ઓફ Hg કેમ કે અહીંયા ઘનતાની જગ્યાએ હું લઈશ પારાની ઘનતા પ્લસ કેટલા 76. તો તમને ઈ જગ્યાનું પ્રેશર છે મળી જાય ભાઈ. તો આજે તમને મળ્યું ને ઈ કઈ મળ્યું? એનું નિરપેક્ષ દબાણ મળ્યું. નિરપેક્ષ દબાણ મળ્યું ને. હવે જો પારાની સાપેક્ષે દબાણ જોતું હોય તો કે પારાની સાપેક્ષે દબાણ અહીંયા ખબર પડી જાય કે આમના પારાની સાપેક્ષે આનું દબાણ 20 સેન્ટીમીટર ઓફ Hg અને આ બાજુ થશે ઈ 18 સેન્ટીમીટર ઓફ Hg. તો તમને એ પૂછે કે A અને B બંને કિસ્સામાં નિરપેક્ષ અને ગેજ દબાણ પારાના એકમમાં શોધો. તો નિરપેક્ષ પ્રેશર કેટલા થાય? જે આપણે અહીંયા શોધ્યા ઈ અને ગેજ દબાણ કેટલું થશે? ગેજ દબાણ કેટલું થાય? P - Pa થશે ને. તો P - Pa = ρgh કરો પારાની ભાષામાં આ કેટલું થયું? ખાલી નિશ્ચિત થયું કહેવાય. અને જે ઓલું છે એ કેટલું થયું કહેવાય? 18 થયું કહેવાય સેન્ટીમીટર ઓફ Hg. પારાની ભાષામાં વાત કરવાની છે આપણે. આ તો ખબર જ છે ને ભાઈ. આને વેગ દબાણ કહેવાય છે, એનું ગેજ દબાણ કહેવાય છે. આની પહેલા લેક્ચરમાં વાત કરી છે. અને જ્યારે ખાલી તમે P ને એકલો ફાઇન્ડ કરો ત્યારે એ શું થયું કહેવાય છે? એનું નિરપેક્ષ દબાણ. ક્લિયર ભાઈ? હવે જો મોનોમીટરમાં જમણી બાજુના પાઇપમાં 13.6 સેન્ટીમીટર જેટલું પાણી ભરવામાં આવે તો B કિસ્સાના લેવલમાં થતો ફેરફાર શું થશે? હવે વિચાર કરો કે આ બાજુ કેટલું પાણી ભરવાનું છે? 13.6 સેન્ટીમીટર. માનો કે આ બાજુ આ 13.6 સેન્ટીમીટર અહીંયા હું પાણી ભરી દીધું. તો જ્યાં ઘનતા સમાન, જ્યાં ઊંચાઈ સમાન ત્યાં સુધી પ્રેશર કેવું રહેશે? સરખું રહેશે. તો માનો કે કોઈ સર્ટેન પોઈન્ટ સુધી અહીંયા સુધી પ્રેશર છે એ સરખું રહેતું હોય. અહીંયાથી આ જે સપાટી છે એમાં સપાટી કંઈક થોડી ઉપર ગઈ છે. એ છે ને કે ઓલી બાજુથી લિક્વિડ દાખલ થાય છે તો આ બાજુની સપાટી છે થોડી ઉપર આવશે. તો એ કેટલી ઉપર આવશે? તો કે ભાઈ અહીંયાથી જ્યાં સુધી પ્રેશર સમાન રાખતું હતું ત્યાં સુધી તો સમાન જ રહેશે. તો એ સમાન પ્રેશર તો મતલબ આમાં કંઈક આ 13.6 સમથિંગ રાખ્યું તો આ બે બિંદુના પ્રેશર સરખાઈ જાય. ચલો P અને P પ્રાઇમ જે સમાન હશે. ઓલી બાજુ વધારાનું ઉમેર્યું છે 13.6 સેન્ટીમીટર પાણી ઉમેરવામાં આવ્યું છે. તો એ જગ્યાએ ઉદ્ભવતું નવું પ્રેશર શું થશે? P - Pa = ρgh અનુસાર ઈ જગ્યાનું ગેજ દબાણ થશે તમારી પાસે 13.6 ગુણ્યા પારાની પાણીની ઘનતા લઈ લો તમે. હા બસ. તો આટલા ગેજ દબાણના કારણે h માં શું ફેરફાર થાય છે એ મારે ફાઇન્ડ કરવું છે. P - Pa ρg. આપણે ખાસ ધ્યાન રાખવું છે ρ કોની ઘનતા લેવાની છે? પાણીની ઘનતા લેવાની છે. તો હવે મારે આ જગ્યાએ P - Pa શું લેવું છે કે P - Pa આની પહેલાના કિસ્સામાં છે તમને મળ્યું હતું ને ઈ જ આવશે ભાઈ. તો તમે આરામથી h
હાઈટમાં થતો તફાવત છે એ મળે છે, મતલબ અહીંયા જે 18 મળતા હતા એની બદલે કેટલા મળશે 19 મળે 20 મળે, કેમ કે આની હાઈટ શું થવાની છે વધવાની છે, ઓબ્વિયસ વાત છે. ક્લિયર? તો હવે એનાથી આગળ આપણે વધતા એક આવો દાખલો છે કે નીચેની બે આકૃતિઓના વહન માટે આ નળી આપેલી છે, બંને આકૃતિમાં કઈ આકૃતિ શક્ય ના બની શકે. હવે તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો આ પ્રકારના વહનની અંદર જો આ મોટું આડછેદ છે એ જગ્યાએ પાણીનું સ્તર અહીંયા છે અને આ નાના આડછેદ પાસે પાણીનું સ્તર અહીંયા ઉપર છે. હવે એવી જ રીતે અહીંયા તમે જુઓ ને તો અહીંયા પાણીનું સ્તર અહીંયા છે અને અહીંયા નાના છેડા પાસે પાણીનું સ્તર છે એ કંઈક અહીંયા છે. તો હવે તમે મને કહો છો કે મોટો આડછેદ હશે એ જગ્યાએ પ્રેશર વધુ હશે કે ઓછું હશે? આ વસ્તુ ખાસ કરીને ક્લિયર ખબર હોવી જોઈએ. મોટો આડછેદ મતલબ કે આ અહીં આડછેદનું ક્ષેત્રફળ મોટું છે. જો દળ ફ્લક્સ તો કેવું રહેશે? સમાન જ રહેશે. સાતત્ય સમીકરણ પ્રમાણે a1 b1 a2 b2. આ જગ્યાએ એનો વેગ વધુ હશે. વેગ વધુ હશે તો એનું પ્રેશર છે એ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. અને આ જગ્યાએ એનું પ્રેશર છે એ કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો આની ઉપરથી તમે દેખીતી રીતે જોઈ શકો ભાઈ કે આકૃતિ b છે ને એ સાચી છે, આકૃતિ a છે એ કેવી છે? ખોટી છે. મોનોમીટરના સિદ્ધાંત પરથી સમજી શકાય કે ભાઈ અહીંયા જો ક્ષેત્રફળ ઓછું છે તો ઓછા ક્ષેત્રફળમાં વહન દર વેગ વધારે હશે તો એ જગ્યાએ પાણીની હાઈટ જે છે એ ઓછી ઉપર ચડેલી છે. પણ આકૃતિની અંદર જો ઓછા ક્ષેત્રફળમાં પાણીની હાઈટ વધારે છે, વધુ ક્ષેત્રફળમાં પાણીની હાઈટ ઓછી છે, જે ખરેખર પોસિબલ છે નહીં. તો હવે એનાથી આગળ આપણે મેઈન વસ્તુ ઉપર આવી જઈએ, આ ચેપ્ટરની શ્યાનતા. આપણે કોને ભાઈ શ્યાનતા કીધું હતું? સમજવા જેવી વસ્તુ છે. આપણે નોર્મલ એમ સમજીએ છીએ કે દરેક સ્નિગ્ધ પદાર્થને અથવા તો દરેક લિક્વિડને કંઈક પોતાની શ્યાનતા હશે, પોતાની કંઈક સ્નિગ્ધતા હશે, આદિ ભાષામાં બોલે તો. પણ એ સ્નિગ્ધતા શું છે? કેરોસીન માટે, ઓઇલ માટે, પાણી માટે, ગ્લિસરીન માટે, એ દરેક માટે આ સ્નિગ્ધતા અલગ અલગ છે. તો એક્ઝેક્ટલી સ્નિગ્ધતા આ શ્યાનતા છે શું કે ભાઈ જ્યારે તરલ વહન પામે છે તો જો ઈ વહન દરમિયાન, હવે તમે એમ કહો ને કે સૌથી ઝડપથી કોણ વહન પામે? પાણી, ઓઇલ કે પછી ગ્લિસરીન? સૌથી વધારે કોણ વહન પામશે? પાણી વહન પામશે, પછી એનાથી ઓછું ઓઇલ અને સૌથી ઓછું ગ્લિસરીન. તો એનો મતલબ એમ થાય કે આ પ્રકારના લિક્વિડની અંદર કંઈક લિક્વિડના સ્તર વચ્ચે કંઈક ગતિ અવરોધક બળ લાગતું છે, કંઈક એવો ઘર્ષણ, આદિ ભાષામાં કોણ તો લાગતું છે, ઘર્ષણ ન બોલી શકાય શબ્દ ખરેખર, પણ એકબીજાની સપાટીઓ વચ્ચે કંઈક અવરોધક બળ લાગતું છે જે એકબીજાને વહન પામવા ન દેતું હોય. અચ્છા, એની માટે એક એક્ઝામ્પલ આવું આપણે લઈ શકાય કે માનો કે દરિયો કે કોઈ નદી છે એને અમુક ઊંડાઈ સાથે આપણે લઈએ જુઓ તો તમને ખબર છે કે નદીની સૌથી વધારે વેગ ક્યાં હશે? નદીમાં સૌથી વધારે વેગ ક્યાં હશે? એની સપાટી ઉપર હશે. જેમ સપાટીની નીચે જતા જશો એમ એનું વહન જે છે એ ઓછું થતું છે. તો એનો મતલબ શું થશે કે એની સ્પીડ જે છે ને એ ઓછી થતી છે. મતલબ માનો કે આ નદીને હું અમુક ભાગમાં ડિવાઈડ કરી દઉં, આ નદીનો આડછેદ લીધો છે, અહીંયાથી નદી જતી હતી એને હું અહીંયાથી જોઉં છું તો અહીંયા ઉપરના સ્તરની સ્પીડ ખૂબ વધારે, નીચેના સ્તરની સ્પીડ એનાથી ઓછી, નીચેના સ્તરની એનાથી ઓછી. તો હું અમુક સ્તરમાં એને ડિવાઈડ કરી દઉં છું ભાઈ. તો માનો કે આ સ્તરનો વેગ v1 હોય, આનો v2 હોય, આનો v3 હોય, આનો v4 હોય અને આનો v5 હોય. તો v1 નો વેગ છે એ સૌથી વધારે થાય, પછી એનાથી ઓછો v2, પછી એનાથી ઓછો v3, પછી એનાથી ઓછો v4 અને પછી એનાથી ઓછો v5 થશે. તો મતલબ એમ થયું કે આ બે સ્તરો વચ્ચે, માનો કે અહીંયાથી આ બે સ્તરો વચ્ચે કાંઈક ઘર્ષણ અથવા એમ કહેવાય કે કાંઈક ગતિ અવરોધક બળ લગાડતું હશે. હવે કેમ થયું સમજી શકાય? તો પૂછો ભાઈ, આ એક તરલ સ્તંભ છે, એનું પ્રેશર ક્યાં લાગતું હશે? નીચેની તરફ લાગતું હશે. તો જ્યારે કોઈ વસ્તુ ગતિ કરી રહી છે એની ઉપર કંઈક વધારે વજન બળ લાગશે તો એની સ્પીડ છે ઓટોમેટિક કેવી થઈ જવાની છે? ઓછી થઈ જવાની છે. તો તમે આમ જોતા જાઓ તો જેમ તમે નીચે આવતા જાવ છો એમ એની હાઈટ છે એ શું થતી જાય છે? વધતી જાય છે. તો જેમ તરલ સ્તંભની હાઈટ વધતી જાય છે p - p = gh, પ્રેશર વધતું જાય તો સ્વાભાવિક છે કે નીચેના તરલ સ્તરની સ્પીડ છે એ કેવી છે? સૌથી ઓછી હશે. તો
બે તરલના બે સ્તરો વચ્ચે લાગતા આવા ઘર્ષણ બળને અથવા એમ કહેવાય કે આવા ગતિ અવરોધક બળને એનું શાંતા બળ કહેવામાં આવે છે. તો મને કહેશું શાંતા કે સ્થાયી વાહનમાં પ્રવાહીના જુદા જુદા સ્તર એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકે આવા વાહનને સ્તરીય વાહન કહેવાય છે. અને આપણે જે કેવું પ્રકારનું વાહન સ્થાયી વાહનમાં વાત કરીએ છીએ તો સ્તરીય વાહનમાં તરલના કોઈપણ બે ક્રમિક તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે. પરિણામે તેની સંપર્ક સપાટી પર સ્પર્શી અવરોધક બળ ઉદ્ભવે છે. આવા આંતરિક અવરોધક બળને એનું શાંતા બળ કહેવામાં આવે છે. તરલના છેદ ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તરો વચ્ચેના સાપેક્ષ ગતિ અવરોધાય તેને તરલની શાંતા કહે છે. શાંતા સમજવા માટે આપણા માટે મહત્વની વસ્તુ છે કે વેગ પ્રચલન સમજવું. હવે વેગ પ્રચલન કેમ સમજી શકાય? આની પરથી સમજી શકાય. માનો કે આનો વેગ v1 હતો, પછી v2 થાય છે, ત્યાં સુધીમાં હાઈટ ડિફરન્સ કેટલો થાય છે? જો કોઈ ડેલ્ટા x1 જેટલો થાય છે, પછી અહીંયાથી અહીંયા સુધીમાં કોઈ ડેલ્ટા x2 થાય છે, પછી અહીંયાથી અહીંયા સુધીમાં કોઈ ડેલ્ટા x3 થાય છે. મતલબ એમ થશે કે વેગ પ્રચલન મતલબ ભાઈ કે એકમ સ્થાનના ફેરફાર દીઠ વેગમાં થતો ફેરફાર, જેને શું કહેવાશે? વેગ પ્રચલન. આગળ જતા આપણે જો કર્મોમાં એની પહેલાના ચેપ્ટરની અંદર 11ના ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા આવો એક પ્રચલન એની અંદર આવતો હતો તાપમાન પ્રચલન. ભણી ગયા ને એની અંદર. હજી આગળ આપણે એની ચર્ચા કરવાના જ છીએ. તાપમાન પ્રચલનની કહેવાય જેમ લંબાઈ વધતી જશે, જેમ આગળ જતા જશો એમ તાપમાનમાં થતો ફેરફાર છે કંઈક વધતો કે ઘટતો જાય. તો અહીંયા પણ જેમ તમે ઊંડાઈએ જતા જાવ છો એમ વેગમાં કંઈક ફેરફાર થતો જાય છે. તો વેગમાં જે ઊંચાઈ સાથે થતા ફેરફારને શું કહેવામાં આવે છે? એનું વેગ પ્રચલન કહેવામાં આવે છે. અને આ જે શાંતા બળ લાગે છે એ શાંતા બળ F = eta a dv/dx. હવે dv/dx એ શું સમજાવે છે? એના વેગ પ્રચલનને મતલબ એમ કહેવાય કે F proportional to area a into વેગ પ્રચલન. મતલબ શાંતા બળ એના વેગ પ્રચલન અને એના ક્ષેત્રફળ એના એરિયાના સમપ્રમાણમાં હોય છે. તો આની પરથી શાંતાનો એકમ તમે મેળવી શકો છો. F = eta a dv/dx. હવે તો eta શું થઈ જશે? eta તમારી પાસે થઈ જશે F dv/dx, સોરી F upon a dv/dx થઈ જશે કે નહીં? તો તમને eta છે એ આરામથી ભાઈ નોંધી શકાય. મેળવી લો તમે. તો સ્તરીય વાહનમાં વાહનની દિશાને લંબ એવી દિશામાં એકબીજામાં એકમ અંતરે રહેલા બે સ્તરોના વેગના તફાવતને વેગ પ્રચલન કહે છે. ઊંડાઈ સાથે જેમ તમે આગળ વધતા જશો એમ વેગ ઘટતો જાય છે. તો આ જેમ હાઈટ વધતી જાય છે એમ વેગ ઘટતો જાય છે. જો ખરેખર વેગ પ્રચલન છે ને નેગેટિવ આવવો જોઈએ, કેમ કે અંતર વધે છે એમ વેગ થતો જાય છે, ઘટતો જાય છે. આમ સ્તરીય વાહનમાં તરલના કોઈપણ બે ક્રમિક સ્તરો વચ્ચે એકમ વેગ પ્રચલન અને એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા શાંતા બળને તરલનો શાંતા ગુણાંક eta કહેવામાં આવે છે. અને eta નો એસઆઈ એકમ છે 10 cgs અથવા તો 1 પાસ્કલ * સેકન્ડ. અને પાસ્કલ * 1 પાસ્કલ * સેકન્ડ = 10 પોઈસ થાય. ખાસ યાદ રાખી લેવાનું છે. જો તમારે cgs માં જોતો હોય તો 10 cgs અને 10 cgs = 1 mks, મતલબ 1 પાસ્કલ * સેકન્ડ = 10 પોઈસ થશે. બરોબર? આ ખાસ યાદ રાખી લેવાનું છે છોકરાઓ, 10 પોઈસ. બરોબર? તો એના રિલેટેડ એક દાખલો આપણે જોઈ લઈએ કે એક નળીમાં વહેતા પ્રવાહીની અક્ષથી 0.8 સેન્ટીમીટર અને 0.82 સેન્ટીમીટર અંતરે રહેલા બે નળાકાર સ્તરોના વેગ અનુક્રમે 3 સેન્ટીમીટર/સેકન્ડ અને 2.5 સેન્ટીમીટર/સેકન્ડ છે. જો નળીની લંબાઈ 10 સેન્ટીમીટર હોય અને પ્રવાહીનો શાંતા ગુણાંક 8 પોઈસ હોય તો આ બે સ્તરો વચ્ચે લાગતું શાંતા બળ શોધો. હવે ભાઈ તમારી પાસે નોર્મલ ઇક્વેશન આ રીતનું છે કે તમે આમ કરો F = eta a dv/dx. હવે કેવી રીતની પાઇપ કીધી છે જુઓ કે જેની સમાન અક્ષ હોય એવા બે તરલ નળાકાર વિચારવાના છે. તો આની ચલો અક્ષ સમાન છે, આવા બે તરલ નળાકાર વિચારીએ. આમાંથી એકની રેડિયસ છે એ કેટલી છે? જે નાનો છે એની રેડિયસ છે એ r1 કહે તો r1 = તમને 0.8 આપેલી છે અને r2 = તમને 0.82 સેન્ટીમીટર આપેલી છે. હવે જે અંદરનો જે છે આનો વેગ છે એનો હું v1 કહી દઉં અને આમાં જે વેગ
વેગ છે અને v2 કહી દો તો v1 v2 કેટલા આપેલા છે 3 અને 2.5 3 અને 2.5 પણ સેન્ટીમીટર પર સેકન્ડ દીધા છે એટલે ખાસ સમજવાનું અને યુનિટ ચેન્જ કરી નાખવાના તો તમે જુઓ છો l તમારે ઈટાઈ તમને આપી દીધેલો છે a બરાબર શું થશે a બરાબર તમે pi r સ્ક્વેર કરશો પણ તમારે a બરાબર આમ કરવું પડશે pi r1 r2 / 2 નો હોલ સ્ક્વેર થઈ જાય કે નહીં એવી જ રીતે તો ડેલ્ટા v શું થાય ડેલ્ટા v તમે આમ કરશો v1 - v2 v1 કેટલું છે 3 - 2.5 તો તમને 0.5 મળી જાય તો ડેલ્ટા x એ જ રીતે 0.82 - 0.8 તો તમને e મળી જાય 0.02 તો તમારી પાસે બધો ડેટા આવી ગયો છે હવે તમે ઈટા ને જો ખાલી આ બધા સેન્ટીમીટરમાં છે એટલે બધાને સમાન કરી નાખશો પહેલા મીટરમાં કન્વર્ટ કરી અને પછી આ બધા દાખલો છે તમારો કમ્પ્લીટ કરશો ક્લિયર ભાઈ અહીંયા સુધીનું શાંતાપૂર્ણની અંદર કાંઈ અઘરી વસ્તુ છે નહીં શાંતાપૂર્ણના સમપ્રમાણમાં એના વેગ પ્રચલન અને એના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે હવે એના જેવી રીતે એક બીજી વાત જે PMT 2017 માં પૂછાઈ ગઈ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ 0.2 મીટર સ્ક્વેર હોય જો ક્ષેત્રફળ એ આપી દીધેલું છે અને બ્લોકને છેડે 0.02 kg વજન લગાડેલું દળ એક દોરી વડે ગરગડી પરથી પસાર કરેલ છે એક પ્રવાહીનું 0.6 mm જાડાઈનું પાતળું સ્તર આની ઉપર 0.6 mm જાડાઈનું પાતળું સ્તર બ્લોક અને ટેબલની વચ્ચે મૂકવામાં આવે છે જ્યારે બ્લોકને છોડવામાં આવે છે ત્યારે તે 0.17 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે અચળ ઝડપથી ભૂમિ ઝડપથી ગતિ કરે છે તો આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક મતલબ શ્યામતા ગુણાંક હવે જુઓ આ બ્લોક છે ને એ બ્લોકના તળિયે આવી એક પ્રવાહી ફિલ્મ એટલે એક જાતનું બીજું કાંઈ નહીં કે એક પ્રવાહીનું સ્તર કે જે સ્તરની જાડાઈ કેટલી છે 0.6 તો એક 0 થી 0.6 એટલે ખરેખર આ તમારું શું થઈ ગયું ખબર તમને ડેલ્ટા x આપી દીધેલો છે ડેલ્ટા x 0.6 mm આપેલું છે અને પહેલા તો વેગ શું હતો 0 હતો જેવું તમે મૂકો છો એવું વેગ કેટલો પ્રાપ્ત કરે છે 0.17 મતલબ ડેલ્ટા v કેટલો આપેલું છે 0.17 મીટર પર સેકન્ડ આપેલું છે તો સ્નિગ્ધતાંક n ઈટા શોધવાનો કે છે તો મારી પાસે n આવું સૂત્ર છે ઈટા a dv/dx તો મારે સ્નિગ્ધતાંક ઈટા શોધવો છે તો ઈટા શું થશે f dx ઉપર a dv બટ f મને ખબર નથી તો કે ભાઈ આ જે બ્લોક છે એને કેટલો પ્રેશર અનુભવાશે આના વજન પર જેટલું મતલબ આના mg જેટલું પ્રેશર છે આને અનુભવાશે તો આ બાજુ પણ એટલું પ્રેશર અનુભવાશે તો f mg dx a dv થશે તો જો બધી જ ડિટેલ જે છે એ તમને આપી દીધેલી છે તમે આરામથી કેલ્ક્યુલેટ કરી શકો ભાઈ તેને બહુ સિમ્પલ વસ્તુ છે કેમ કે 2017 ની અંદર આવી વસ્તુ પૂછાઈ ગઈ પણ એના માટે ખાસ મહત્વની વસ્તુ છે કે આપણે યાદ હોવા જોઈએ સમીકરણો અને f આની પર કેટલું લાગશે તો કે આનું જેટલા વજન પર જેટલું છે એટલું ક્લિયર તો એના પછી આ દાખલો છે એ જસ્ટ ઝડપથી જોઈ લેવાનો છે એક નાનકડી અમસ્તી વાત આમાં નોંધવા જેવી છે એટલા માટે મેં આ દાખલો રાખેલો છે ભાઈ હાલાકી આપણે તમારી પ્રેક્ટિસ દાખલાઓની અંદર દાખલો છે l લંબાઈ 12 અને l/2 મીટરની લંબાઈની કાચની 3 કસનળીઓને શ્રેણીમાં જોડવામાં આવે છે તેમની ત્રિજ્યાઓ અનુક્રમે r r/2 અને r/3 મીટર છે જો આ ત્રણેય કસનળીઓમાં ધારારેખીય વહન જાળવી રાખવા માટે ધારારેખીય વહન મતલબ સ્થાયી વહન જાળવી રાખવા માટે પ્રથમ કસનળીમાંનો દબાણ તફાવત p ન્યૂટન/મીટર² હોય તો બીજી અને ત્રીજી કસનળીમાં દબાણ તફાવત કેવી રીતે હવે પહેલા તો આવી જુદી જુદી ત્રણ નળીઓ છે એકની લંબાઈ l છે બીજાની 2l છે અને ત્રીજાની r/2 છે પણ જેની l લંબાઈ છે એની રેડિયસ r છે જેની l/2 લંબાઈ છે એની રેડિયસ r/2 છે જેની l/2 લંબાઈ છે એની રેડિયસ r/3 છે તો આવી રીતનું જોડાણ કંઈક કહે છે પણ હવે આપણને ખબર છે કે વહન દરમિયાન કદ ફ્લક્સ કે દળ ફ્લક્સ છે એ કેવું રહેશે અચળ રહેશે તો આ ત્રણે માનો કે આમાંથી પસાર થતું દળ ફ્લક્સ v1 હોય આમાંથી દળ ફ્લક્સ v2 હોય આમાંથી દળ ફ્લક્સ v3 હોય તો ત્રણેયના દળ ફ્લક્સ સમાન રહે v1 v2 ને v3 તો v1 v2
આપણને ખબર છે v2 ખબર છે v3 ખબર છે r1 અને r1 ની કિંમતો મૂકી દો p1 બરાબર p લઈ લો એટલે p2 અને p3 છે એ તમને આરામથી મળી જાય પેલા બંનેને સરખાવી લો પછી આને બેને સરખાવો કે આને બેને સરખાવો આરામથી મળી જાય સિમ્પલ તો હવે જોઈ લઈએ ભાઈ સ્ટોક્સનો નિયમ શું હતો પહેલા તો એ વસ્તુ સમજી લો કે આપણે શ્યામતા ભણ્યા હતા એની અંદર જ વાત કરી કે પ્રવાહીના બે સ્તરો વચ્ચે લાગતું ગતિ અવરોધક બળ તો આ ગતિ અવરોધક બળ કેટલું હશે તો કે આપણે શ્યામતા ઉપરથી શ્યામતા આપણે આ રીતે મેળવી હતી કે શ્યામતા બળ F eta a dv/dx હતું તો F eta a dv/dx હતું તો જે આજે જે કઈ બળ હતું શ્યામતા બળ હતું પણ જે ગતિ અવરોધક બળ છે એ કેવી રીતે લાગુ પડી શકે કઈ વસ્તુ સમજવા માટે તો હું એક નાનકડું મસ્ત એક્ઝામ્પલ ધ્યાનમાં લાવું કે માનો કે કોઈ આ રો ઘનતા ભરેલું પાત્ર છે આ રો ઘનતા ધરેલું પાત્ર છે એની અંદર હું કોઈ રો પ્રાઇમ ઘનતા અથવા સોરી આને એમ કહ્યું કે રો ઝીરો ઘનતા છે ચલો ને રો ઝીરો ઘનતા ધરાવતું કોઈ તરલ ભરેલું એક પાત્ર છે એની અંદર હું રો ઘનતા ધરાવતો કોઈ એક ગોળો છે ને મુક્ત પ્રદાન કરું છું માનો કે કોઈ એક આની ઘનતા જે છે એ કેવી છે રો છે એને હું મુક્ત પ્રદાન કરાવું છું ને ભાઈ તો આમાં મને બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના જોવા મળે છે કેવું જોવા મળે છે તો કે ભાઈ આ ગોળાનો વેગ શરૂઆતમાં છે ને એ વધે છે પછી આગળ જતા એનો વેગ છે એ ઘટી અને કેવો થઈ જાય છે અચળ થઈ જાય છે તો આની પાછળનો રૂલ શું છે કે ભાઈ એક તો આ ગોળો જે છે એ ગોળા ઉપર કુલ કેટલા બળો લાગશે પહેલા તો એ ચર્ચા કરી લઈએ અહીંયા આ રો ઝીરો ઘનતા ધરાવતું લિક્વિડ છે તો આ ગોળા ઉપર સૌથી પહેલા તો એના વજન બળ ક્યાં લાગતું હશે નીચેની તરફ ચલો વજન બળ ક્યાં લાગશે વજન બળ લાગશે નીચેની તરફ પછી એક આની પર ઉત્પ્લાવક બળ લાગશે તો ઉત્પ્લાવક બળ ક્યાં લાગશે ઉપરની તરફ પછી હવે જ્યારે આ ગતિ કરતો હશે ત્યારે એની સપાટી ઉપર શ્યામતા બળ છે એ ક્યાં લાગશે ઉપરની તરફ લાગશે મતલબ શ્યામતા બળ એ ક્યાં લાગશે ઉપરની તરફ લાગશે તો આ ગોળા ઉપર કુલ આ ત્રણ બળો છે ઇફેક્ટ કરે તો આ ત્રણ બળોમાંથી આનું સૌથી પહેલું બળ સાથે જો આ બધા બળો મને ખબર છે વજન બળ બરાબર તો એમ જ કરીએ કે ઉત્પ્લાવક બળ બરાબર તમને ખબર છે Fb હું કરીશ હવામાં વજન માઈનસ એનું પાણીમાં વજન થઈ છે કે નહીં પણ શ્યામતા બળ છે જેનું ગતિ અવરોધક બળ છે એ મને ખબર નથી તો ગતિ અવરોધક બળ કોની મદદથી શોધવાનું સ્ટોક્સના નિયમો પરથી સ્ટોક્સ એવું કીધું હતું કે ઈટા જેટલું શ્યામતા ગુણાંક ધરાવતા મોટા વિસ્તારવાળા શ્યામ માધ્યમમાં v જેટલા વેગથી ગતિ કરતી r ત્રિજ્યાવાળી નાની વિસી ગોળાકાર ઘન વસ્તુ પર લાગતું ગતિ અવરોધક બળ F sigma pi 6 pi eta rv જેટલું થાય છે મતલબ આની ઉપરની તરફ ગતિ અવરોધક બળ ભાઈ ગતિ અવરોધક બળ જે છે એ ક્યાં લાગતું છે ઉપરની તરફ જે f of v કેટલું થશે 6 pi eta rv જેટલું થશે જ્યારે આ કોઈ v વેગથી નીચેની તરફ ટ્રાવેલ કરતો હોય ને v વેગથી ત્યારની વાત છે તો ગતિ અવરોધક બળ મતલબ આની ઉપર લાગતા પરિણામી બળો છે ને એ ઘણા બધા થશે તો આની ઉપર લાગતું પરિણામી બળ માનો કે આને કોઈને આની ઉપર લાગતું પરિણામી બળ જો જાવ તો F મારા આમ થાય જો વજન બળ લેનો F1 કહી દો અને F2 કહી દો અને આને હું F3 કહી દઉં તો આવું કંઈક થાય F F2 F3 કેમ કે F2 F3 ક્યાં લાગે છે ઉપરની તરફ અને F1 છે એ ક્યાં લાગે છે નીચેની તરફ લાગે છે તો એના આધારે તરલમાં આ ગોળા ઉપર લાગતું કુલ ફોર્સ છે એ કેટલું થાય 4/3 pi r ઘન rho g minus 4/3 pi r ઘન rho 0 g is equal to 4/3 pi r ઘન g rho minus rho 0 જેટલું હવે એની વાત કરીએ ટર્મિનલ વેગ હવે ફર્સ્ટ ઓફ ઓલ તો એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ટર્મિનલ વેગ એટલે શું ટર્મિનલ વેગ એટલે એવો વેગ કે ભાઈ પહેલા આ જે ગોળો છે ને એ કોઈ v વેગથી ટ્રાવેલ કરતો તો ગોળો હવે આગળ જતા શરૂઆતમાં એનો વેગ છે ને એ વધશે પછી આગળ જતા એનો વેગ છે ને એ ઘટશે પણ એક જગ્યાએ એનો વેગ છે ને કેવો થઈ જશે અચળ થઈ જશે તો જે બિંદુએ એનો વેગ અચળ થઈ જાય છે એના અચળ વેગને એનો ટર્મિનલ વેગ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ટર્મિનલ વેગ કે ભાઈ જ્યારે એક ગોળાકાર આ
પદાર્થ અથવા તો એક ગોળીને એમ સમજો ને એક ગોળીને કોઈ શ્યામ માધ્યમમાં ડ્રોપ કરો છો તો શરૂઆતમાં એનો વેગ છે એ વધતો જાય છે આગળ જતા કેવો થઈ જાય છે અચળ થઈ જાય છે તો આ અચળ વેગને એનો ટર્મિનલ વેગ કહેવામાં આવે છે અને ટર્મિનલ વેગનું સૂત્ર આપણે શું ડિરાઈવ કર્યું હતું તો કે ભાઈ vt = 2/9 r2g eta rho minus rho 0 જેમાં આપણે ખાસ ધ્યાન રાખ્યું હતું કે ભાઈ rho minus rho 0 માં rho કોની ઘનતા થશે rho ઘનતા થશે તમારા ગોળાની ઘનતા થશે અને rho 0 ઘનતા છે એ કોની થશે જે તે તરલની ઘનતા થશે ક્લિયર ભાઈ r છે એ ગોળાની ત્રિજ્યા eta છે એ માધ્યમનો શાંતા ગુણાંક મળી જાય કે આનંદ તો એની પરથી એસએલપી માં એક આવી વાત પૂછાઈ ગઈ કે નાની દળદાર વિસી ગોળાકાર વસ્તુને શ્યામ પ્રવાહી ભરેલા લાંબા પાત્રમાં મૂકવામાં આવે છે તો નીચેનામાંથી કયા આલેખ સમય સાથે જરૂર પ્રમાણે બદલાશે ગુરુત્વીય બળ વિરુદ્ધ સમયનો આલેખ હોય મતલબ f વર્સિસ t માં આપણે f બદલાવતું જવાનું છે કે જો f બરાબર ગુરુત્વીય બળ હોય તો આમાંથી કયો આલેખ આવે જો શ્યામ બળ હોય તો કયો આવે અને વસ્તુનું પરિણામી બળ હોય તો કયો આવે તો સૌથી પહેલો જો ગુરુત્વીય બળ સમય સાથે બદલાય છે ભાઈ નહીં ગુરુત્વીય બળ છે સમય સાથે કેવું રહેશે અચળ રહેશે તો જોવો છે f ગુરુત્વીય બળ શું છે એ કેવું રહેશે અચળ જ રહેશે જો સમય વધતો જશે પણ આ એનું વજન બળ mg છે એ તો ભાઈ કેવું રહેશે અચળ જ રહેશે ને એમાં ફેરફાર પડશે નહીં સેકન્ડ શ્યાન બળમાં શું થતું હતું ભાઈ કે કોઈ ગોળાને આપણે લિક્વિડની અંદર ડ્રોપ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં એનો વેગ વધે છે આગળ જતા એનો વેગ કેવો થઈ જાય છે અચળ થઈ જાય છે તો જુઓ જો ડ્રોપ કર્યા બાદ શરૂઆતમાં એની પર લાગતું પ્રેશર છે એ વધશે અને આગળ જતા એ પ્રેશર છે એ કેવું થઈ જશે અચળ થઈ જશે બીજું વસ્તુ ઉપરનું પરિણામી બળ તો વસ્તુ ઉપરનું પરિણામી બળ સૌથી વધારે ક્યાં લાગશે અહીંયા ઉપર લાગશે જેમ નીચે આવશે ને એમ આ તરલ સ્તંભની હાઈટ વધતી જશે જો ભાઈ ખાસ આમાં નોંધવા જેવી વસ્તુ છે કે તરલ સ્તંભની હાઈટ વધશે ને તરલ સ્તંભની હાઈટ વધશે સ્તંભની ઊંચાઈ વધશે એમ પ્રેશર વધશે મતલબ અધો દિશાનું બળ છે ને એ વધશે મતલબ સમય સાથે તમે આગળ જોતા જાઓ તો શરૂઆતમાં છે એ પ્રેશર બળ ખૂબ અનુભવાય છે પરિણામમાં પછી આગળ જતા એ બળ છે એ કેવું થઈ જશે ઓછું થઈ જશે મતલબ ઉત્પ્લાવ બળ અને ગતિ અવરોધક બળ છે એ કેવા આગળ જતા વેગ અચળ થઈ જાય છે ઉત્પ્લાવ બળ એ કેવું થઈ જશે તો એની પછી PMT ની અંદર 1992 માં પૂછાયેલી વાત કે r ત્રિજ્યાનો સ્ટીલનો નાનો ગોળો eta શાંતા પૂર્ણાંક પ્રવાહીમાં vr અંતિમ વેગથી મુક્ત પતન કરે છે જો ગોળાનો અંતિમ વેગ તેના દળ પર આધારિત હોય તો નીચેનામાંથી કયો સંબંધ પારિમાણિક રીતે સાચો છે હવે પહેલા તો એ સમજો કે આની પર લાગતું ગતિ અવરોધક બળ આપણે આમ શોધતા હોય કે F = 6 pi eta rv શોધતા કે નહીં તો હવે એનો અંતિમ વેગ છે એ કોના સમપ્રમાણમાં હશે તો કે ભાઈ v = આમ કહી શકું F/6 pi eta r તો જો આવું ઓપ્શનમાં દેખાય છે 6 pi તો અચળ છે એને કાઢી નાખવાના રે તો F = mg લખી શકું F = mg/6 pi eta r તો જુઓ છે 6 pi તો કેવા છે અચળ છે એને અચળ કોન્સ્ટન્ટમાં કાઢી નાખો તો તમને આન્સર છે કેવું આવી જશે Vr = mg/eta r અથવા તો r eta મળી જાય વેરી સિમ્પલ એની પછી AI EEE 2006 ની અંદર પૂછાયેલી વાત કે 1.5 kg પ્રતિ મીટર ઘન ઘનતા ધરાવતા પ્રવાહીમાં 19.5 kg પ્રતિ મીટર ઘન ઘનતા ધરાવતો એક સોનાનો ગોળો 0.2 મીટર પર સેકન્ડના અંતિમ વેગથી ગતિ કરે છે તો આ જ પ્રવાહીમાં આટલા જ પરિમાણ ધરાવતો 10.5 kg પ્રતિ મીટર ઘન ઘનતા ધરાવતો સ્ટીલના ગોળાનો અંતિમ વેગ શું થશે મતલબ કોઈ એક લિક્વિડ છે ભાઈ આની અંદર આની ઘનતા છે એ કેવી છે કોન્સ્ટન્ટ છે કોઈ rho 0 છે એની અંદર પહેલા એક ગોળો નાખું છું ને એની ઘનતા નાખી દો ચલો rho 1 નામ આપી અને પછીની એક ઘનતા છે એનું નામ આપી દો rho 2 ઘનતા આપી આનો વેગ છે ને એ અંતિમ વેગ vt1 છે અને આનો અંતિમ વેગ શું થશે શોધવાનો છે vt2 તો આપણે આનો ટર્મિનલ વેગના સમીકરણ મેળવી ગયા ભાઈ તો ટર્મિનલ વેગનું સમીકરણ શું કહેતું હતું કે vt =
equal to 2/9 r square g upon eta rho minus rho 0 થાય કે નહીં? તો જુઓ જોઈએ ભાઈ 2/9 તો કોન્સ્ટન્ટ છે, r સમાન ત્રિજ્યા ધરાવતો ગોળો કીધો છે, g ઇન્વિજ રહેશે, eta માધ્યમનો શાંતા ગુણાંક કેવો રહેશે? ઇન્વિજ રહેશે. તો આનો મતલબ એમ થયો કે અહીંયા vt proportional to rho minus rho 0 થયું કે નહીં? vt proportional to rho minus rho 0 તો તમે સિમ્પલ કરી શકો vt2 by vt1 is equal to rho 2 minus rho 0 upon rho 1 minus rho 0. rho 0 તો કોન્સ્ટન્ટ જ રહેશે જે તરલની ઘનતા છે ભાઈ. સિમ્પલ. આમાં કાઈ એટલો બધો ટાઈમ બગાડવાની જરૂર નથી. તો આન્સર ડી મળશે આપણને. હવે આપણે વાત કરીએ પૃષ્ઠતાણ. હવે પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન આપણે ત્યારે ખૂબ સારી રીતે સમજાયા કે ભાઈ આપણે આ બધા ઉદાહરણો છે આપણે રિયલ લાઈફમાં જોયેલા છે કે ભાઈ કોઈ પાન પર પાણીનું બૂંદ છે કેવી રીતે ગોળાકાર સ્વરૂપે રહી જાય છે. જો કેરફુલી મૂકવામાં આવે તો પાણી ઉપર સોય તરે છે, ખરેખર સોયની ઘનતા વધુ છે છતાંય. પછી કીટકો છે એ આવી રીતે પાણી ઉપર આરામથી બેસી શકે છે. તો આની બધા પાછળનો રીઝન શું છે? પૃષ્ઠતાણ છે. તો કે પૃષ્ઠતાણ એક્ઝેક્ટલી છે શું? મતલબ તમે કોઈ એક પાત્રની અંદર વિચારો, અહીંયા વિચાર્યું જેમ આ પાત્રની અંદર લિક્વિડ ભરેલું છે એનું કોઈ એક પી બિંદુ લો તો આ પી બિંદુ અહીંયા સંતુલન સ્થિતિમાં છે. શું કામ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય છે? કેમ કે ભાઈ આની દરેક બાજુએ લાગતું દબાણ અથવા તો દરેક બાજુએ લાગતું બળ જે છે એ કેવું છે? સરખું છે. પરંતુ જો આવો નવો બિંદુ હું સપાટી ઉપરનું ધારું તો કે ભાઈ સપાટી ઉપર જુઓ આ બાજુના બળને તો આ બાજુની બળ અસર નાબૂદ કરે છે, પણ આના બળને નાબૂદ કરવા માટે આ બાજુ કોઈ આવો એક ફોર્સ છે નહીં, આ બાજુ છે એવો કોઈ આવો એક ફોર્સ છે નહીં, અધો દિશામાં કોઈ ઉપરની દિશામાં લાગતો એવો કોઈ ફોર્સ છે નહીં. મતલબ આ ત્રણેય બળના ઘટકોના આધારે આ જે સપાટી જે છે એ ક્યાં પરિણામી બળ ક્યાં અનુભવે છે? નીચેની તરફ અનુભવે છે. તો જ્યારે સપાટી ઉપરનો અણુ જો આ બાજુ તો આ બાજુ અનુભવે છે, આ બાજુ આ બાજુ એટલે તો અસર નાબૂદ થઈ ગઈ. તો આ બળને કોઈ આ બળ અહીંયા કોઈ એવું બળ પ્રેઝન્ટ જ નથી કે જે એને સંતોષ કરે, બરોબર? તો એવી જ રીતે આ બળને કોઈ એવું નથી કે અહીંયા સંતોષ કરે, આ બળને કોઈ એવું પરિણામે આ જે પરિણામી બળ છે એ ક્યાં લાગશે? અધો દિશામાં લાગશે. અને જે આ જે ફોર્સ છે ને ભાઈ, આ જે પરિણામી બળ જે લાગે છે નીચેની તરફ, જો ઈ બળ જેટલું બળ આ બિંદુ ઉપર આપવામાં આવશે ને, મતલબ આ F જેટલું ફોર્સ અહીંયા આપવામાં આવશે ને તો એ બિંદુ બેન્ડ થશે, પણ એની ઉપર ભલે ગમે એટલી એની ઘનતા હોય પણ એને ડૂબવા દેશે નહીં. પણ શું શરત શું છે કે આ જે બળ છે ઈ બળને સમતુલ્ય અથવા તો એનાથી ઓછું બળ છે ને કોઈ એને સમતોલવા દેશે નહીંતર એને એની ઉપર તરવા દઈ શકશે નહીં. તો પ્રવાહીની મુક્ત સપાટી ઉપર કરપેલી એકમ લંબાઈની રેખા એકબીજા પર રહેલા પ્રવાહીના અણુઓની રેખાની બીજી બાજુ પર રહેલા અણુઓ પર રેખાને લંબ અને સપાટીને સમાંતર જે બળ લગાડે છે તેને પ્રવાહીનું પૃષ્ઠતાણ કહે છે. પૃષ્ઠતાણ T બરાબર F/L એકમ લંબાઈ દીઠ લાગતું બળ T F/L અને F T એટલે પૃષ્ઠતાણનો એકમ શું થશે? ન્યૂટન પર મીટર, બરોબર? આમ પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળના એકમ વધારા માટે થતા કાર્યને પૃષ્ઠ ઊર્જા કહે છે. હવે માનો કે મારે પૃષ્ઠતાણના આધારે એક વસ્તુ સમજવી છે કે અહીંયા અણુઓ વચ્ચે કંઈક સ્ટ્રેસ વધે છે. અણુઓ વચ્ચે જ્યારે સ્ટ્રેસ વધે છે તો એ અણુનો સ્ટ્રેસ વધારવા માટે મારે કંઈક કામ કરવું પડે. તો એ કેટલું કામ કરવું પડે? ફોર એક્ઝામ્પલ આપણે બધા છે નાના હતા ત્યારથી ઓલા ફુગાના બળબુડિયા કરતા નીકળ્યા છે. તો એમાં તો જો જે ઓલી જે સાબુની ફ્રેમ હોય છે એ તો ખૂબ જ નાની હોય છે, છતાંય તમે મોટા મોટા ગોળાઓ બનાવી શકો છો. તો ત્યાં તમે શું કરો છો? જે ફૂગ દ્વારા જે એનર્જી આપો છો એ એનર્જીની મદદથી સાબુના અણુઓ, એ જે દ્રાવણના અણુઓ છે એની વચ્ચે એક સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. એ જે ઉત્પન્ન થતો સ્ટ્રેસ છે એ સ્ટ્રેસના કારણે એની વચ્ચે કંઈક પૃષ્ઠતાણ આવે છે. એ પૃષ્ઠતાણના કારણે કંઈક એનર્જી સ્ટોર થાય છે જે ગોળાના સ્વરૂપમાં અંદર છે ને. તો એ એનર્જી મતલબ T W/Δ A મતલબ કે કોઈ પણના ક્ષેત્રફળમાં ડેલ્ટા A જેટલો ફેરફાર કરવા માટે કરવું પડતું કાર્ય એટલે પૃષ્ઠતાણ T. પૃષ્ઠતાણની બે વ્યાખ્યા થઈ. એક એકમ લંબાઈ દીઠ સપાટીને સમાંતર અને તે બિંદુને લંબ
લાગતા બળને એનું પૃષ્ઠતાણ T કીધું અને બીજું કે કોઈ પણ પ્રવાહીની એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીમાં ફેરફાર કરવા માટે કરવું પડતું કાર્ય અને પૃષ્ઠતાણ T કીધું. તો પૃષ્ઠતાણના આધારે એક આવો MCQ આપણે 2012 ની અંદર પૂછાયું જોઈ લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ U આકારની તારની ફ્રેમની બાજુઓ પર ઘર્ષણ રહિત સરકી શકે તેવા તારની મધ્યમાં પ્રવાહીની પાતળી કપોટી રચેલી છે. મતલબ પાતળી કપોટી મતલબ એક લિક્વિડનું પાતળું સ્તર ભાઈ, જે આપણે ઓલા બલૂન બનાવતી વખતે ઓલામાં ડીપ કરીએ છીએ અને જે પ્રવાહીનું જે સ્તર રચાય છે એને આપણે કપોટી કહીશું. એ પાતળી એક કપોટી છે. તો દોરી વડે તાર પર લગાવેલ વજન 1.5 × 10⁻² ન્યૂટન છે. તો સરકતા તારની લંબાઈ 30 સેન્ટીમીટર છે. તો કપોટીમાં પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું થશે? તો પૃષ્ઠતાણ તમે આરામથી આની પરથી સમજો કે તમને W આપી દીધેલો છે, L આપી દીધેલો છે ભાઈ, તો મળી જાય કે નહીં? બહુ સિમ્પલ એ રીતે. પણ ખાસ સમજવાનું છે કે અહીંયા જ્યારે તમે એની લંબાઈમાં L જેટલો વધારો કરશો એટલે કાંઈક એની અંદર કાર્ય કર્યું તમે કહેવાય, અને જ્યાં આપણે કાર્ય કરીએ ત્યાં ભાઈ ઊર્જાનો ફેરફાર તો થાય જ. તો ઈ એનર્જી છે એની અંદર કંઈક સ્થિતિ ઊર્જા સ્વરૂપમાં સ્ટોર થઈ તેમ કહેવાશે કે નહીં? તો એની પછી એમ્સ 2000 માં પૂછાયેલી વાત કે ભાઈ સાબુની ફિલ્મની સાઈઝ 10 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર થી 60 સેન્ટીમીટર થી ગુણ્યા 11 સેન્ટીમીટર સુધી વધારવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો પૃષ્ઠતાણ કેટલું? ભાઈ સિમ્પલી ખબર ન પડી જાય. T = W/Δ A. ડેલ્ટા A એટલે શું થઈ જાય? 10 - 60 એટલે 50 ગુણ્યા કેટલા થાય? 5. તો આરામથી તમે કરી શકો. ડેલ્ટા A તમને મળે તો W તમને આપેલું છે, તો પૃષ્ઠતાણ T = W/Δ A. સિમ્પલી તમે ગણી શકો. હવે બૂંદ અને પરપોટા. હવે જુઓ ભાઈ, આપણે જ્યારે સાબુના દ્રાવણથી કોઈ ફુગ્ગો બનાવીએ છીએ તો પહેલા તો ડિફરન્સ સમજી લઈએ. બૂંદ કોને કહેવાય છે અને પરપોટા કોને કહેવાય છે? જેને માત્ર એક સંપર્ક સપાટી હોય એને બૂંદ કહેવામાં આવશે, અને જેને બે સંપર્ક સપાટી હોય એને પરપોટો કહેવામાં આવશે. મતલબ તમે સમજો, પણ ઈ પરપોટા નહીં કે પછી આપણે ફુગ્ગા સ્વરૂપમાં આગળ વાત કરીએ કે માનો કે પાણીનો કોઈ એક એવો ડ્રોપ હોય ભાઈ, પાણીનો કોઈ એવો એક ડ્રોપ છે, તો ઈ હવાના પાણીની એની કેટલી સપાટી? એક જ સપાટી છે, ગોળાકાર એક સપાટી છે, ઈ જ હવાના સંપર્કમાં છે. પણ જ્યારે ઓલો જે સાબુના દ્રાવણનો ફુગ્ગો બલૂન બનાવીએ છીએ, ઈ ફુગ્ગો પરપોટો જે છે ઈ તો કેવા, એની પાસે કેટલી મુક્ત સપાટી છે? બે મુક્ત સપાટી છે. કઈ કઈ? એક તો બહારનો ભાગ હવાના સંપર્કમાં છે અને અંદરનો ભાગ જે છે ને હવાના સંપર્કમાં છે. તો ખાસ યાદ રાખવાનું છે કે બૂંદ પાસે મુક્ત સપાટી કેટલી? બૂંદ પાસે મુક્ત સપાટી 1 હશે, જ્યારે પરપોટા પાસે મુક્ત સપાટી જે છે કેટલી છે? 2 હશે. પણ હવે ઇન અ સ્પેશિયલ કેસ જો પરપોટો પાણીમાં હોય તો ભાઈ માનો કે આપણે જે સોડા પીએ છીએ એ સોડામાં નીચેથી જે આવા બલૂન બને છે, આવા બબલ્સ બને છે, તો આ બબલ્સની મુક્ત સપાટી કેટલી છે એમ કહેવાશે? યસ, આ બબલ્સની મુક્ત સપાટી જે છે એ કેટલી કહેવાશે? 1 જ કહેવાશે કે નહીં? કેમ કે મુક્ત સપાટી આપણે કોને કીધી કે સીધી હવાના સંપર્કમાં હોય, તો અંદર જે પરપોટો પાણીના તળિયે રચાણો છે એની આસપાસનું શું છે? પાણી છે. ખાલી એની અંદર જ તે હવા ભરેલું છે મધ્ય. તો એનો મતલબ એમ થાય કે એની પાસે એક જ મુક્ત સપાટી છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે બૂંદ અને પરપોટાને ફૂલાવવા માટે કે અથવા તો બૂંદ અને પરપોટા રચવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કાર્યબળ બળ ગુણ્યા સ્થાનાંતર. બળ આપણે શું કરશું? પ્રેશર ડિફરન્સ સ્થાનાંતર 4πr² dr જેટલું. તો એની પરથી આપણે સાબિત કર્યું હતું કે Pi - Po = 40/r અને Pi - Po = 2T/r. પણ ખાસ યાદ રાખવાનું છે r અને 2T/r માંથી ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જેની પાસે મુક્ત સપાટી 2 હશે એના માટે તમે શું વાપરશો? 2T/r વાપરશો, અને જેની માટે મુક્ત સપાટી 1 હશે એના માટે તમે શું વાપરશો? 4T/r પ્રેશર ડિફરન્સ. ક્લિયર ભાઈ એટલું? તો સાબુના દ્રાવણમાં બે અલગ અલગ ત્રિજ્યાઓ ધરાવતા બે પરપોટાઓને એક નળી દ્વારા જોડવામાં આવે છે, જે બેની ત્રિજ્યા અલગ અલગ છે. આપણે અહીંયા જોયું ને પ્રેશર ડિફરન્સ પ્રોપોર્શનલ ટુ 1/r થાય છે. તો હવે તમે કેવો જોઈએ? પ્રેશર ડિફરન્સ 1/r થતો
मतलब P of P minus PA અથવા તો PO is proportional to 1 upon r છે। હવે આ બે જુદી જુદી ત્રિજ્યા ધરાવતા ગોળાઓને એકબીજા સાથે જોડેલા છે તો શું થશે હવાનું પ્રસરણ નાના પરપોટાથી મોટા પરપોટા તરફ જાય હવાનું પ્રસરણ મોટા પરપોટાથી નાના પરપોટા તરફ નાના તરફ જ્યાં સુધી બંને પરપોટાનું કદ બદલી ના થઈ જાય ત્યાં સુધી બદલી તો કદ થવાનું નથી ને ભાઈ હવાનું પ્રસરણ મોટા પરપોટાથી નાના પરપોટા તરફ જ્યાં સુધી કદ સમાન નહીં થાય ત્યાં સુધી થશે કે હવાનું પ્રસરણ થશે જ નહીં તો કે ભાઈ પરપોટો છે મોટો છે એનો પ્રેશર ડિફરન્સ કેવો હશે ઓછો હશે તો પ્રેશર ડિફરન્સ ઓછો હશે તો આપણને હાઈડ્રોજનને ખબર છે કે હવાનું પ્રસરણ નાના પરપોટાથી ક્યાં થાય મોટા પરપોટા તરફ થાય સિમ્પલ વાત છે આનો એની પછી એમ્સ 1998 ની અંદર પૂછાઈ ગયેલી વાત ભાઈ કે સાબુના દ્રાવણમાં પરપોટાના એક પરપોટાની અંદરનું વધારાનું દબાણ બીજા પરપોટાની અંદરના વધારાના દબાણ કરતા 3 ગણું છે તો પહેલા પરપોટા અને બીજા પરપોટાના કદનો ગુણોત્તર શોધો હવે ભાઈ તમે અહીંયા સિમ્પલ એટલી વસ્તુ સમજ્યા કે ભાઈ P PO = 40/r થતું તો અહીંયા તમને એવું ચોકડ કરેલી છે ભાઈ કે એક પરપોટાનું બીજા પરપોટાની અંદરના વધારાનું દબાણ કરતા 3 ગણું છે મતલબ માનો કે કોઈ એકને હું આમ કહી દઉં ને P PO1 = 3 P અને 2 કહી દો ચલો ને 2 P PO1 મતલબ એક પરપોટા કરતા બીજા પરપોટાનું પ્રેશર દબાણ છે એ કેટલું છે 3 ગણું છે તો એના કદનો ગુણોત્તર શોધવાનો કહે છે પેલો કદનો ગુણોત્તર શોધવા માટે તમે અહીં આરામથી સમજી શકો કે એક માટે જો P1 PO = 40/r લેતા હો તો બીજાનું પ્રેશર એના કરતા 3 ગણું તો r ઉપરથી તમારે કદ મેળવવું હોય તો કદ v બરાબર શું થાય 4/3πr³ થશે તો હવે તમે શું કરો એકનું પ્રેશર ઇન્વેજ લેજો 40/r અને બીજાનું પ્રેશર કેટલું થશે એના કરતા 3 ગણું તો તમે બંને માટેના r છે જુદા જુદા નો છો r જુદા જુદા નો છે બેનો ગુણોત્તર લઈ લો કદનો આરામથી મળી જાય કે નહીં ભાઈ હવે બધી પ્રેક્ટિસ કરી આવી હિપેજ આપવાની જરૂર પડે કે આમાં કરવાનું રહેશે ખાલી r બનાવવાનું રહેશે r બંનેના જુદા જુદા રહેશે આ રેડિયસ બંનેની જુદી જુદી થાય તો બંનેના કદનો ગુણોત્તર છે આપણે આરામથી શોધી શકીએ એની પછી r ત્રિજ્યાવાળા બે ટીપા ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે જો પારાનું પૃષ્ઠતાણ T હોય તો ટીપાનું પૃષ્ઠ ઊર્જા કેટલી હશે હવે અહીંયા તમે સમજો કે આ ત્રિજ્યાની પારાના બે ટીપા ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે મતલબ એક બૂંદ હોય એનું કદ કોઈ માનો કે V1 હોય બીજાનું કદ છે એ કોઈ V2 હોય તો તમારું ફાઇનલ જે મોટું પરપોટું બને છે એનું કદ છે મોટું જે બૂંદ રચાય છે એનું કદ કેટલું થાય V થશે તો V = શું થાય V1 + V2 થાય જો બંનેના કદ સમાન હોય તો V = 2V થશે અથવા તો V' = 2V થાય તો હવે તમારે એની પૃષ્ઠ ઊર્જા શોધવાની છે તો એક માટે તમે કહી દો 4/3πr1³ + 4/3πr2³ તો તમને આની ઉપરથી ખબર પડી જાય કે તમે 2r = 2r³ r³ મેળવશો બરાબર ને આ મોટો ગોળો છે એની ત્રિજ્યા r હોય નાની નાની r સ્મોલ r હોય તો તમને આરામથી ખબર પડે કે 2r³ = r³ તમે મેળવશો તો r મળી ગયા હોય તો તમે હવે એની પૃષ્ઠ ઊર્જા E બરાબર છે એ તમને ખબર છે E બરાબર શું થશે પૃષ્ઠ ઊર્જા E બરાબર F * ડેલ્ટા T થાય થાય કેમ થાય ડેલ્ટા A સોરી રૂપની જમણે એક મેળવ્યું આપણે अच्छा एक और आई T = W/Δ W मतलब होता है જેનું કાર્ય છે તો W = होता है T डेल्टा A તો તમે આરામથી T डेल्टा A ની મદદથી ડેલ્ટા A ની જગ્યાએ તમે મૂકશો ત્રિજ્યામાં તો ફેરફાર નોંધી શકો મૂકી શકો ને આરામથી તમે ગણતરી છે એ કરી શકો તો હવે ચર્ચા કરીએ ભાઈ સંપર્ક કોણ હવે કોઈ લિક્વિડ જે છે કોઈ તરલ છે એ કોઈ સપાટીને ક્યારે ભીંજવશે અને ક્યારે નહીં ભીંજવે એ વસ્તુ ડિપેન્ડ કરે છે ઈ લિક્વિડ એ સપાટી સાથે બનાવેલા સંપર્ક કોણ પર હવે ફર્સ્ટ ઓફ ઓલ સંપર્ક કોણ કોને કહીશું કે જે બૂંદ અથવા તો જે લિક્વિડનો ડ્રોપ
ઈ સપાટીને સ્પર્શે છે ત્યાં સપાટીને દોરેલો સ્પર્શક અને ઈ બુંદ અથવા તો ઈ લિક્વિડનો સ્પર્શક ઈ લિક્વિડની સપાટીનો સ્પર્શક જો ઈ સ્પર્શક લઘુકોણ હશે તો ઈ સપાટીને ભીંજવશે. લઘુકોણ મતલબ 90 કરતા ઓછો હશે તો ઈ સપાટીને ભીંજવશે અને જો 90 કરતા મોટો હશે તો ઈ સપાટીને ભીંજવશે નહીં. એટલી જ સિમ્પલ વાત છે કે જો સંપર્ક કોણ ગુરુકોણ હશે તો ઈ સપાટીને ભીંજવશે નહીં અને જો સંપર્ક કોણ લઘુકોણ હશે તો ઈ સપાટીને ભીંજવશે. ફોર એક્ઝામ્પલ પાણી છે ઈ સપાટીને ભીંજવે પણ પારો છે ઈ સપાટીને ભીંજવે નહીં. શું કામ? કેમ કે પારો જે છે એનો સંપર્ક કોણ છે એ કેટલો થશે? 90 કરતા મોટો થશે. જ્યારે પાણી છે એનો સંપર્ક કોણ છે એ કેટલો થશે? 90 કરતા ઓછો થશે. એટલે જેનો સંપર્ક કોણ 90 કરતા ઓછો ઈ સપાટીને ભીંજવશે અને જેનો સંપર્ક કોણ 90 કરતા વધારે ઈ સપાટીને ભીંજવશે નહીં. વેરી સિમ્પલ. એની પરથી આપણે ભણ્યા કેશ નળી, કેશાકર્ષણ. કેશાકર્ષણની અંદર શું આપણે એવી રચના જોઈ હતી કે એક પાત્રની અંદર પાણી ભરી દીધું અને એક પાત્રની અંદર પારો ભર્યો અને જ્યારે એની ઉપર એક મેં પાતળી કાચની નળી જેને આપણે કેશ નળી કહેતા હતા ઈ કેશ નળી મૂકી તો મને કંઈક આવું જોવા મળ્યું કે પાણી જે વાળા પાત્ર છે એમાં કેશ નળીમાં પાણી ઉપર ચડે છે, જ્યારે પારો છે એની અંદર પાણી જે છે એ ક્યાં ચડે છે? નીચે આવે છે. મતલબ શું થાય કે જો ખાસ અહીંયા કેટલી વસ્તુ યાદ રાખવાની, જો ઈ સપાટીને ભીંજવે તો કેશ નળીમાં પ્રવાહી ઉપર ચડે, ખાલી એટલું યાદ રાખો ને. અને જો ઈ સપાટીને ન ભીંજવે તો કેશ નળીમાં પ્રવાહી નીચે ઉતરે. તો અહીંયા આપણે ખબર છે પાણી છે એવું કરે છે, પાણીનો સંપર્ક કોણ કેવો હોય છે? લઘુ કોણ હોય છે. તો ઈ પાણી જે છે એવું કરશે? સપાટીને ભીંજવશે એટલે કેશાકર્ષણના કારણે પાણી ક્યાં ચડશે? ઉપર ચડશે. અને પારો છે ઈ સપાટીને ભીંજવતો નથી એટલા માટે ઈ પાણી જે કેશાકર્ષણના કારણે ક્યાં જશે? નીચે જશે. પણ જે જગ્યાએ પાણી ઉપર ચડે છે ઈ જગ્યાએ તમને એક અંતર્ગોળ મેનિસ્ક જોવા મળશે અને જે જગ્યાએ પારો નીચે ઉતરે છે ઈ જગ્યાએ તમને બહિર્ગોળ મેનિસ્ક જોવા મળશે. હવે ખાસ આની ઉપરથી એક વસ્તુ સમજી શકાય કે જે ભીંજવે છે ઈ કેવી મેનિસ્ક રચશે? અંતર્ગોળ મેનિસ્ક રચશે અને જે ભીંજવતા નથી ઈ કેવી મેનિસ્ક રચશે? બહિર્ગોળ મેનિસ્ક રચશે. તો એની આકૃતિ આપણે કેશાકર્ષણની મદદથી આપણે એની ઉપર લાગતું પ્રેશર P નું સૂત્ર છે એ આ મેળવ્યું હતું. P RH ρg/2 cos થીટા. જે થીટા નું છે એનો સંપર્ક કોણ છે ભાઈ? એની ઉપરથી કે કોઈ લિક્વિડ જે છે એ કેટલી હાઈટ સુધી ચડી શકે તો એ મેળવ્યું હતું H = 2t cos θ r ρg. બરોબર? તો કેશાકર્ષણના કારણે કોઈ લિક્વિડની અંદર ઈ નળીની અંદર પ્રવાહી કેટલી હાઈટ સુધી વધી શકશે એનું સમીકરણ આપણે આ H = 2t cos θ r ρg થશે. ક્લિયર ભાઈ? અને અહીંયા આપણે જોતા હતા કે અહીંયા જો આ P બિંદુએ છે ઈ પ્રેશર નહીં લાગે એટલું બધું. શું કામ નહીં લાગે? કેમ કે એનો આ બાજુ તે બળ લાગે છે, આ બાજુ એટલું લાગે છે. જેટલું બળ આ બાજુ લાગે છે એટલું આ સપાટી દ્વારા આ બાજુ લાગે છે, એટલું સપાટી દ્વારા આ બાજુ. પણ નીચેનો જે ફોર્સ છે એનો વિરોધ કરવા વાળો અહીંયા ફોર્સ છે એ કોઈ એક્શન છે, અહીંયા કોઈ ફોર્સ છે નહીં. એટલા માટે પરિણામી ફોર્સ ક્યાં લાગે છે? નીચેની તરફ લાગે છે. એટલે આ જે સપાટી છે એ ક્યાં આવે? અંતર્ગોળ સપાટી બને છે. હવે સેમ ઈ જ રીતે જ્યારે કોઈ બહિર્ગોળ સપાટી હોય અહીંયા કોઈ આ બિંદુએ વાત કરતા હોય તો શું થતું હશે? ઈ જગ્યાએ પ્રેશર તો બધી બાજુ લાગતું હશે પણ એનું પરિણામી બળ ક્યાં લાગતું હશે? ઉપરની તરફ લાગતું હશે, જે આપણે એના ડિટેલની અંદર ભણી ચૂક્યા છીએ. બરોબર ને? એટલે એની બધી ડિટેલ કેના કોષ એના ઘટકો લઈને એની બધી ડિટેલ મારે ત્યાં પડવાની જરૂર નથી. ટૂંકમાં અહીંયા પરિણામી બળ ક્યાં લાગતું હશે? ઉપરની તરફ લાગતું હશે અને અહીંયા પરિણામી બળ ક્યાં લાગતું હશે? નીચેની તરફ. એટલે આ જે સપાટી છે એ અંતર્ગોળ મેનિસ્ક બનશે અને બીજી સપાટી છે એ બહિર્ગોળ મેનિસ્ક બનશે. ક્લિયર ભાઈ? તો એની ઉપરથી આપણે જોઈએ AIEEE 2008 ની અંદર પૂછાયેલો એક MCQ કે કેશ નળી A ને પાણીમાં ડુબાડવામાં આવે છે અને બીજી સમાન કેશ નળી B ને સાબુના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો નીચેના પૈકી કઈ આકૃતિ બંને કિસ્સા માટે પ્રવાહીના સ્તંભની સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે? ઓપ્શન A જુઓ. સૌથી પહેલા તો જુઓ કે A જે છે એ શું છે? એમાં શું થયું છે? પાણી છે.
અને B ની અંદર શું ભરેલું છે સાબુનું દ્રાવણ તો પહેલા તો એ સમજો કે આની ઘનતા જો ρ a હોય અને આની ઘનતા ρ b હોય તો તમે આરામથી સમજો કે ρ b ગ્રેટર ધેન ρ a થશે તો હવે તમને આની ઉપરથી ખબર છે કે હાઈટ h પ્રોપોર્શનલ ટુ 1/ρ થાય છે મતલબ જેની ઘનતા વધારે એની હાઈટ કેવી થવી જોઈએ ઓછી થવી જોઈએ તો મતલબ હાઈટ વાઇઝ જોઈએ ને તો h b લેસ ધેન ટુ h a થશે તો હવે જો ઓપ્શન ની અંદર સરખાવો જોઈએ ઓપ્શન a માં જો અંતરકોણ અને બહિર્કોણ મેનિસ આવેલો છે અંતરકોણ બહિર્કોણ મેનિસ વાળા બે ઓપ્શન કેન્સલ થઈ જશે કેમ કે સાબુનું દ્રાવણ અને પાણી એ બંને સપાટીને ભીંજવે છે એટલે એમાં એકેમાં બહિર્કોણ મેનિસ રચાશે નહીં જો અહીંયા બે જગ્યાએ બહિર્કોણ મેનિસ રચાણી ને તો ખરેખર બહિર્કોણ મેનિસ રચાવવાનો કોઈ ઓપ્શન જ નથી બહિર્કોણ મેનિસ માત્ર ક્યારે રચાશે કે જ્યારે ઈ લિક્વિડ સપાટીને ભીંજવતું ન હોય ત્યારે તો ઓપ્શન A અને B તો આમના કેન્સલ થઈ ગયા ઓપ્શન C અને D છે ની રીતે આપણે ડિફાઇન કરશું h proportional to 1/ρ ની રીતે મળી જાય કે નહીં કે જેની ઘનતા સૌથી વધારે ઈ પારા એ એમાં એની કેસ વોલ્યુમ હાઈટ કેવી થશે ઓછી થશે અને જેની ઘનતા ઓછી એની કેસ વોલ્યુમ હાઈટ કેવી થશે વધારે થશે સિમ્પલ એની પછી PMT 2016 ની અંદર પૂછાયેલી વાત ρ1 ρ2 ρ3 ઘનતા ધરાવતા ત્રણ પ્રવાહીઓ જેમાં ρ1 ગ્રેટર ધેન ρ2 ગ્રેટર ધેન ρ3 છે તો સમાન પૃષ્ઠતાણ T ધરાવે છે તેમને સમાન ઊંચાઈ h થી ત્રણ સમાન કેસ નળીઓ ભરેલી છે તો તેમનો સંપર્ક કોણ θ1 θ2 અને θ3 છે તો સંપર્ક કોણ સાથે શું સંબંધ થશે તો સંપર્ક કોણને તમે અહીંયા જુઓ સંપર્ક કોણ અને ઘનતાને શું સંબંધ થશે તો કે ભાઈ cos θ proportional to ρ થાય તો તમને ખબર છે ρ1 ρ2 ρ3 તમને આપી દીધેલી છે એની મદદથી તમે આરામથી સમજી શકો કે કોનો સંપર્ક કોણ વધારે છે કોનો સંપર્ક કોણ ઓછો છે પછી રેનોલ્ડ્સ અંક અથવા તો ક્રાંતિક વેગ હવે રેનોલ્ડ્સ અંક મતલબ શું થશે જો આપણે જુદા જુદા ટાઈપના વહન વાળા ચેપ્ટરની અંદર ભણ્યા હતા ઈ વહનની અંદર આપણે સૌથી પહેલું સ્થાયી વહન સ્ટેડી ફ્લો જોયો હતો સ્ટેડી ફ્લો કોને કહેતા હતા કે જેની અંદર ધારા રેખીય વહન છે સતત જળવાઈ રહે એને સ્ટેડી ફ્લો કહેતા હતા તો ખાસ ધ્યાન રાખવાનું ભાઈ કે રેનોલ્ડ્સ અંક છે ઈ વહનનો પ્રકાર દર્શાવે છે કે તમારું વહન છે એ કેવા પ્રકારનું થશે ઈ રેનોલ્ડ્સ અંક પર ડિપેન્ડ છે તો રેનોલ્ડ્સ અંક nr તમારે થાય છે રેવડી બાય ઈટા થાય છે ને રેવડી બાય ઈટા તો જો તમારું રેનોલ્ડ્સ અંક જે છે મતલબ ઈ માધ્યમનો શાંતા ગુણાંક ઈ માધ્યમનો d મતલબ ઈ જે નળીમાંથી પસાર થઈ રહ્યો છે એનો વ્યાસ d v એનો વેગ અને એની ઘનતા ρ જો રેનોલ્ડ્સ અંકનું મૂલ્ય લેસ ધેન 2000 મતલબ 2000 ની અંદર આવતું હોય તો આ વહનને ધારા રેખીય વહન કહેવાય ખાસ આ વસ્તુ યાદ રાખી લેવાની છે કે જો nr લેસ ધેન 2000 તો આને કેવું વહન કહેવાય છે ધારા રેખીય વહન કહેવાય છે અને જો nr લેસ ધેન 300 અથવા તેમ કહેવાય કે ગ્રેટર ધેન 300 માટેની વાત કરીએ કે પછી એની બેની વચ્ચેની વાત કરીએ તો ગ્રેટર ધેન 300 હોય સોરી 3000 હોય તો તરલ વહન છે વમળયુક્ત વહન કહેવાય છે કેવું વહન કહેવાય છે વમળયુક્ત વહન કહેવાય છે અને જો તમારો nr છે ઈ 3000 કરતા મોટો અને 3000 કરતા નાનો સોરી 3000 કરતા નાનો અને 2000 કરતા મોટો હોય તો આ જે વહન છે ઈ વહનને કેવું કહેવાય છે અસ્થિર વહન કહેવામાં આવે છે આ વહન કેવું કહેવાય છે અસ્થિર વહન ખાસ યાદ રાખી લો ભાઈ કે જો તમારે રેનોલ્ડ્સ અંકનું મૂલ્ય 2000 ની અંદર આવશે તો ઈ વહન છે એ કેવું કહેવાય છે ધારા રેખીય વહન કહેવાય છે જો 2000 અને 3000 ની વચ્ચે આવે તો ઈ વહન કેવું કહેવાય છે અસ્થિર વહન કહેવાય છે અને જો રેનોલ્ડ્સ અંકનું મૂલ્ય 3000 કરતા વધારે આવે તો એને કેવું કહેવાય છે વમળયુક્ત વહન કહેવાય છે ટૂંકમાં રેનોલ્ડ્સ અંક શું દર્શાવે છે ભાઈ વહનનો પ્રકાર દેખાડે છે પછી આવે છે ક્રાંતિક વેગ
ક્રાંતિક વેગ મતલબ એવો વેગ કે ધારારેખીય વહન મેળવવા માટે રેનોલ્ડ્સ અંકના જે મૂલ્યને સેટ કરવો પડે એના માટે જે કંઈક વેગનું મૂલ્ય, કેમ કે તમારે અહીંયા સમીકરણ આવું મળ્યું ને ભાઈ, સમીકરણ તમને મળ્યું nr = mv/η, તો અહીંયા v છે એ શું છે, ઈ તરંગનો વેગ છે. તો ધારારેખીય વહન જાળવી રાખવા માટે વેગનું જે મૂલ્ય સેટ કરવું પડે એને એનો ક્રાંતિ વેગ કહેવામાં આવે છે. કેવો વેગ? ક્રાંતિ વેગ. પણ કોના માટે? માત્ર ધારારેખીય વહન જાળવી રાખવા માટે, મતલબ આ રેશિયો 2000 લાવવા માટે વેગનું જે મૂલ્ય સેટ કરવું પડે વેગના ઈ મૂલ્યને એનો ક્રાંતિક વેગ કહેવામાં આવે છે. તો વેગના જે મહત્તમ મૂલ્ય સુધી ધારારેખીય વહન રહે વેગના મૂલ્યને ક્રાંતિક વેગ કહે છે, અને ક્રાંતિક વેગને અનુસંધાન રેનોલ્ડ્સ અંકના મૂલ્યને ક્રાંતિક રેનોલ્ડ્સ અંક કહે છે. જે મહત્તમ વેગ સુધી ધારારેખીય વહન જળવાય રહે એને આપણે કયો વેગ કહીશું? એનો ક્રાંતિક વેગ કહીશું. ક્લિયર ભાઈ? તો જોઈએ ભાઈ કે 40 pm 2015 માં પૂછાયેલી વાત છે કે 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફૂંકાતો પવન ધરા એક છાપરાને સમાંતર વહી રહ્યો છે. છાપરાનું ક્ષેત્રફળ 250 મીટર સ્ક્વેર છે. ધારો કે ઘરની અંદરનું દબાણ વાતાવરણ દબાણ છે, તો પવન દ્વારા છાપરા ઉપર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો. હવે સ્વાભાવિક છે કે જો પવનની સ્પીડ આપી દીધેલી છે 40 મીટર પર સેકન્ડ, છાપરાનું ક્ષેત્રફળ આપી દીધેલું છે 250 મીટર સ્ક્વેર, અંદરનું દબાણ P જેટલું છે, તો પહેલા તો આટલા વેગના કારણે અનુભવાતું પ્રેશર શોધી લેવાય. તો વેગના આધારે પ્રેશર મેળવવા માટે તમારે કોનું સમીકરણ યાદ કરવું પડે? જો અહીંયા ચેપ્ટરના બધા જ MCQ છે પૂરા થવા આવ્યા છે. હવે એની અંદર જેટલી એપ્લિકેશનો બાકી રહી છે એ બધાની ચર્ચા છે એ આપણે કરવાના છે. તો બર્નોલીન સમીકરણ ઉપરથી મેળવાય કે તો કે બર્નોલીન સમીકરણની મદદથી આપણે શું મેળવતા હતા? જો બર્નોલીન સમીકરણ ઉપરથી કે આપણે આવું મેળવ્યું કે બર્નોલીન સમીકરણમાંથી આપણે પ્રેશર P - PA = 1/2 ρv² મેળવ્યું હતું ભાઈ બર્નોલીન સમીકરણની અંદર. તો જુઓ જોઈએ હવાની ઘનતા તમને ખબર છે, અંદરનું દબાણ વાતાવરણ અંદરનું દબાણ તમને ખબર છે, તો P = તમે કરશો 1/2 ρv² + PA. તો આની પરથી તમને પ્રેશર P મળી જાય. હવે મને કયો જોઈએ આ પ્રેશર છે એ સ્વાભાવિક છે કે P > P આવવાનું છે, તો પ્રેશર ક્યાં લાગશે? ઉપરની તરફ લાગશે. સો સિમ્પલ. તો આન્સર તમને C મળી જશે. એમ્સ 2010 માં પૂછાયેલી વાત કે એક છોકરો 60 kg દળ ધરાવે છે જેને લાકડાના એક ટુકડાની મદદથી નદીમાં તરવું છે. જો લાકડાની સાપેક્ષ ઘનતા, જો લાકડાની સાપેક્ષ ઘનતા કેટલી છે? લાકડાની ઘનતા નથી, એની સાપેક્ષ ઘનતા કોની સાપેક્ષ છે? પાણીની સાપેક્ષ ઘનતા કેટલી છે? તો આ ટીકડાનું ન્યૂનતમ કદ v શોધો. હવે જો પહેલા તો આ 60 કિલોનો બાળક છે એટલે હું આના દળને m કહી દઉં. હવે જે લાકડું છે એની સાપેક્ષ ઘનતા આપેલી છે, મતલબ લાકડાની સાપેક્ષ ઘનતા બરાબર શું થશે? લાકડાની ઘનતા ρ/ρ0 થશે, જે ρ0 કોની ઘનતા છે? પાણીની ઘનતા છે. તો પહેલા તો મારે એ વસ્તુ કઈ કદ શોધી લેવાય. તો કે ભાઈ જ્યારે આ 60 કિલોનો બાળક, માનો કે આ કોઈ લાકડાની પ્લેટ પર આ 60 કિલોનો બાળક બેસશે ત્યારે આ જે લાકડું છે એ કંઈક પાણીની અંદર અંશતઃ ડૂબશે. તો અંશતઃ ડૂબવા અને તરવા માટે શું પોસિબિલિટી મેં આની પહેલા વાત કરી કે આપણે આને પ્રીવિયસ લેક્ચરની અંદર કે જો વજન પર W > FB હશે તો એ વસ્તુ શું થશે? ડૂબી જશે. જો W = FB થાય તો એ સંતુલન સ્થિતિમાં રહે. તો આપણે તો અહીંયા સંતુલન સ્થિતિમાં રાખવું છે, તો તમે હું એપ્લાય કરશો W = FB. તો W = કોનું હશો? બાળકનું વજન, FB લાગતું બળ, જેટલા કદનું વિસ્થાપન થયું હશે એટલા કદનું લાકડું અંદર ડૂબ્યું હશે. તો બેમાં કદ કેવું રહેશે? કોમન રહેશે. શોધીએ માની ઉપરથી કદ હવે કે નહીં? શોધી શકાય ને આરામથી. હવે આ બધા દાખલાઓ છે હું ખાલી તમને કહું ત્યાં તમને સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે ભાઈ જેટલા કદનું વિસ્થાપન થશે 60 kg ના કારણે જેટલા કદનું વિસ્થાપન થાય એટલા જ કદનું લાકડું ડૂબ્યું એમ કહેવાય. તો તમને વિસ્થાપિત કદ મળે તો એટલું ને એટલું છે લાકડાનું કદ પાણીમાં છે તેમ
કેવા છે સિમ્પલ એની પછી તમને એનો આન્સર મળી જાય ભાઈ હવે છોકરાઓ ફ્લુઇડ મિકેનિક્સ ની અંદર ખાસ સમજવાનું છે ટેક્સ એક્સરસાઇઝ અને ટેક્સ ઇલસ્ટ્રેશન આ ચેપ્ટર ની પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે કરી નાખજો કેમ કે એની અંદર જે કન્સેપ્ટ છે ને ઈ કન્સેપ્ટ બહુ સારા એવા લેવલના છે આમ એમ ન કહે કે મોર ધેન ઇનફ નથી પણ ખૂબ સારા એવા લેવલના છે કે જો ઈ બધા કન્સેપ્ટ ક્લિયર થઈ ગઈ ઈ બધી વસ્તુ સમજાઈ ગઈ તો આરામથી ફ્લુઇડ ને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ છે તમે સોલ્વ કરી શકો એટલે આની ટેક્સ એક્સરસાઇઝ ઇલસ્ટ્રેશન એનસીઈઆરટી જે ટેક્સ્ટ બુક ની અંદર આપણને આપેલી છે એ વ્યવસ્થિત ભાઈ શાંતિથી ક્લિયર કરવાની છે બરોબર જો ક્રેશ કોર્સ છે એટલે ક્રેશ કોર્સ ની રીતે જ હાલીશું કેમ કે અહીંયા જો હું એક એક વસ્તુની ડિરાઇવેશન કરવા બેસું તો આપણી પાસે એટલો ટાઈમ છે નહીં અહીંયા તમારે ઝડપથી ખાલી વસ્તુ રિવાઇઝ જ કરવાની છે જો હું બોલું ત્યાં તમને 75% વસ્તુ માઇન્ડમાં આવી ગયેલી હોય બરોબર ને તો જ ક્રેશ કોર્સનો ફાયદો રહે આ ઝડપથી એક જેટલું તમને ટ્રેલર દેખાડી દેવામાં આવે છે કે યસ આપણે આવું એક મૂવી જોઈ ગયા આ ટ્રેલર મૂવીની પછીનું છે બરોબર ખરેખર ટ્રેલર ક્યારે હોય મૂવીની પહેલા હોય પણ આ એવું ટ્રેલર છે કે ખાલી આપણે મૂવી રિવિઝન કરવાનું છે તો એ મૂવી રિવિઝન છે એ આવી જ રીતે કરાય બરોબર પછી જો એની અંદર બધો સસ્પેન્સ ક્લિયર કરી દે ટ્રેલરમાં તો પિક્ચર જોવા કોઈ જાય ન જાય એટલા માટે આપણે ફ્લુઇડ મિકેનિક્સ હવે અહીંયા પૂરું કર્યું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 છે શરૂ કરી દઈશું ખાસ છોકરાઓ તમારી જે ટેસ્ટો લેવાય છે એના એમસીક્યુ અને એના પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરજો તમને આપવામાં આવેલા પેપરો જે છે એ ખૂબ સારી ક્વોલિટીના છે અને તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો કે જે આપણે મટીરીયલની અંદર સોલ્વ કરી ચૂક્યા છીએ ઓલમોસ્ટ એવા જ કન્સેપ્ટ અને સેમ એમસીક્યુ મળે છે આપણને તો એનો મતલબ એમ થાય કે અત્યાર સુધી આપણે જે ભણ્યા છે જે લેવલના એમસીક્યુ સોલ્વ કર્યા છે એ ખૂબ સારા એવા લેવલના એમસીક્યુ કહેવાય કેમ કે એમ્સ જેવી એમ્સ જો ઈ લેવલના એમસીક્યુ કાઢતી હોય તો એનો મતલબ સમજી જવાનો કે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ ખૂબ સારી રીતની તૈયારી કરી રહ્યા છીએ બરોબર તો ખાસ જે આપણી પાસે મટીરીયલ છે એના એમસીક્યુઝ બધા વારંવાર સોલ્વ કરીએ અને કોન્સેપ્ટ વારંવાર રિવાઇઝ કર્યા કરીએ ઓકે